આપણી ભક્તિનું માપ અને એવું ભાવનાનું પ્રચંડ પૂર પ્રગટાવવા ભક્તિરૂપી સાધનની જરૂર છે. આ ભક્તિનો માર્ગ આનંદનો, પ્રસન્નતાનો તથા ન્યોછાવરીનો માર્ગ છે. આપણા મનમાં જો અનેક પ્રકારના વિચાર વૃત્તિઓ જાગ્યા કરતા હોય તો જાણવું કે હજુ આપણામાં પૂરી ભક્તિ પ્રગટી નથી. મારી સાથે જેઓ સંકળાયેલા છે તેઓને તો હું સંભળાવું છું, પણ બીજાની વાતો સાંભળી લઉં. ભાવનાનું એક ધારું અખંડ પૂર જ્યારે હું તમારામાં પ્રગટેલું જોઉં છું ત્યારે હું ધન્ય થાઉં છું અને તમે પણ ધન્ય થાઓ. એટલે મારી સાથે સંકળાયેલાઓની વાત પરથી હું તેમને ઓળખી શકું છું. આ તો ન્યોછાવરીનો માર્ગ છે. કોઈ જીવ અપવાદ રૂપે જ ભક્ત પ્રહલાદ, ધ્રુવ, શ્રી રામકૃષ્ણ પરમહંસ, મીરાબાઈ કે સંત તુકારામ થઈ શકે. એ બધા તો પૂર્વજન્મમાં સાધના કરેલા જીવો હોય છે અને જ્યારે એવી સાધના નિમિત્ત કારણથી જ્વાળામુખીની માફક ફૂટી નીકળે છે ત્યારે બધા આપણી આગળ આ દ્રષ્ટાંત રૂપે હોય છે. શ્રી રામકૃષ્ણદેવ, શ્રી અરવિંદ, સમર્થ સ્વામી રામદાસ, શ્રી કૃષ્ણ ભગવાન એ તમામે પણ નિમિત્ત રૂપે આ જીવનમાં સાધના કરેલી છે. હરિ ઓમ.